હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં તમારું સ્વાગત છે। આપણે રેખા ચેપ્ટરમાં થિયરી કમ્પ્લીટ કરી હતી અને રેખાના ઢાળ, રેખાખંડનું વિભાજન આધારિત એમસીક્યુ જોયેલા હતા। હવે આજે આપણે બે રેખાઓ વચ્ચેનો ખૂણો તથા બે રેખાઓ વચ્ચેના ખૂણાનો દ્વિભાજક ઉપર આધારિત હોય એવા એમસીક્યુ તરફ આગળ વધશું। તો પહેલો એમસીક્યુ, બે રેખાઓ x cos 30 plus y sin 30 is equal to 3 and x cos 60 plus y sin 60 is equal to 5 વચ્ચેના ખૂણાનું માપ। બે રેખાઓ વચ્ચેનો ખૂણો, તો આપણે ફરીવાર થોડુંક રિવાઇઝ કરી લઈએ કે બે રેખાઓ છેદે તો 1 2 3 અને 4 ખૂણાઓ બને છે। તેમાંથી બે રેખાઓ વચ્ચેનો ખૂણો આપણે કયો ગણવો? આમ તો આપણે ખબર સામસામેના ખૂણા તો સરખા જ હોય, એટલે 1 નંબરનો કે 2 નંબરનો। આને બે રેખા વચ્ચેનો ખૂણો ગણવો કે આને બે રેખા વચ્ચેનો ખૂણો? તો બે રેખા વચ્ચેનો ખૂણો છે, પણ ગણતરીમાં કયો લેવાનો કે જેનું માપ નાનું હોય, એટલે લઘુકોણ હોય તેને બે રેખા વચ્ચેનો ખૂણો ગણવાનો, એટલે 1 નંબરને। ગુરુકોણ જે છે પણ એ બે રેખા વચ્ચેનો ખૂણો જ બને છે, પણ ગણતરીમાં ક્યારેક હું આને આધારે કરું, તમે આને આધારે કરો, તો બેને સમજવામાં કન્ફ્યુઝન રહે। એ સમજવાનું કન્ફ્યુઝન દૂર કરવા માટે આપણે નક્કી કરેલું છે કે બે રેખાઓ છેદે એમાંથી જે લઘુકોણનું માપ હોય એ બે રેખા વચ્ચેનો ખૂણોને ધ્યાનમાં લેવાનો છે। અને એનું સૂત્ર છે, ધારો કે એક રેખા L1 હોય, બીજી રેખા L2 હોય, આનો ઢાળ M1 કહીએ, બીજીનો ઢાળ M2 કહીએ, તો બે રેખા વચ્ચેનો ખૂણો tan alpha is equal to M1 minus M2 upon 1 plus M1 M2 આ સૂત્ર દ્વારા મળે। tan alpha બરાબર mod of M1 minus M2 1 plus M1 M2 ને પછી alpha બરાબર tan ઇન્વર્સ કરી દેવાનો, એટલે સૂત્ર જવાબ આવી જશે। અને જો એક રેખા x અક્ષને લંબ હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો π/2 minus θ વડે મળે છે। એક રેખા x અક્ષને લંબ હોય તો, અને બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે θ માપનો ખૂણો બનાવે તો એના ઢાળ tan θ ઉપરથી આ θ મેળવેલો। આ θ એ કોણ? તો બીજી રેખા x અક્ષની ધન દિશા સાથે બનાવેલ ખૂણો, અને π/2 minus θ નું માનાંક કરો એટલે બે રેખા વચ્ચેનો ખૂણો આવે। તો અત્યારે આપણને બે રેખા આપેલી છે ને એક x અક્ષને લંબ નથી, એટલે આ સૂત્ર લાગશે। એક રેખા x અક્ષને લંબ હોય તો આ સૂત્ર લાગે। તો આપણને પહેલી રેખા આપેલી છે L1 x cos 30 plus y sin 30 is equal to 3। બેની કિંમત જાણીએ છે, પણ જાણીએ તો પણ લખવાની કંઈ જરૂર નથી, આપણે સીધું સૂત્ર જ મૂકી દઈએ। પહેલી રેખાનો ઢાળ M1 એટલે -a/b સૂત્ર મુજબ, -a એટલે x નો સહગુણક cos 30 upon sin 30, cos 30 upon sin 30 એટલે cot 30, અને કિંમત લખી નાખો તો પણ ચાલે આની। cot 30 ની cot 30 એટલે √3। બીજી રેખા આપેલી છે x cos 60 plus y sin 60 is equal to 5। તો બીજી રેખાનો ઢાળને M2 કહીએ એટલે -a/b સૂત્ર પ્રમાણે -cos 60 upon sin 60 એટલે -cot 60, અને cot 60 એટલે -1 upon √3। આ બીજી રેખાનો ઢાળ આવી ગયો। તો આ સૂત્ર છે tan alpha M1 minus M2 upon 1 plus M1 M2, M1 ને M2 ની કિંમત મૂકી દઈએ આપણે। M1 એટલે -√3 અને -M2, તો M2 એટલે ઓલરેડી માઇનસ છે, તો માઇનસ પ્લસ 1 upon √3 છેદમાં 1 પ્લસ M1 એટલે -√3 અને M2 એટલે -1 upon √3। તો √3 કેન્સલ થઈ જાય, પણ આપણે નથી કરવા, કારણ કે ઉપરનામાં લસા √3 આવશે તો અહીંયા ગુણાશે તો એ પડ્યો રહેશે। તો અંશનો છેદ અને છેદનો છેદ કેન્સલ થઈ જાય, એટલે આપણે આ √3 કેન્સલ નથી કરવા, અંશનોય લસા √3 અને છેદનો લસા √3 લઈ લઈએ। તો tan alpha is equal to √3 લસા લઈએ એટલે -3 √3 એટલે 3, અને આગળ નિશાની માઇનસ છે, અને છેદમાં 1 માઇનસ પ્લસ, પણ આ √3 અહીં વડે મલ્ટીપ્લાય થાય એટલે આ √3 પ્લસ માઇનસ પ્લસ √3 એટલે -2 upon 2 √3, 2 કેન્સલ અને માઇનસનો પ્લસ થઈ જાય। tan alpha બરાબર tan alpha is equal to 2 upon √3 છે, તો √2 કેન્સલ થઈ જાય, -1 upon √3 નો માનાંક એટલે 1 upon √3। તો tan ની કિંમત tan alpha બરાબર 1 upon √3, tan ની કિંમત 1 upon √3 ક્યાં થાય? 30, એટલે π/6 અથવા તો
30 નો ખૂણો 10 ની કિંમત 1/√3 ક્યાં થાય 30 ના ખૂણે. એના પછી રેખાઓ y = -2 અને y = x+2 વચ્ચેના ગુરુકોણનું માપ. આ બેના વચ્ચેના ગુરુકોણનું માપ શોધવાનું છે, લઘુકોણનું નહીં. બે રેખા વચ્ચેનો ખૂણોનો જે જવાબ આવે એ લઘુકોણ આવે, પણ આપણે શોધવાનું છે એનું ગુરુકોણનું માપ. તો આ y = -2 તો સમક્ષિતિજ રેખા થઈ ગઈ, એ પણ જાણીતી છે, ને y = x+2 એ બીજી રેખા છે. તો આના ઢાળને m1 કહીએ, આના ઢાળને m2 કહીએ, અને tan આલ્ફા શોધી લઈએ. જે જવાબ આવી લઘુકોણ આવશે. તો ગુરુકોણ શોધો હોય તો 180 માંથી બાદ કરી દેશું. તો અહીં L1 રેખા અને પ્રમાણિત રૂપમાં y = -2 છે, અને પ્રમાણિત રૂપમાં લખીએ અથવા તો +2 ને આ બાજુ લઈએ તો આનું ખબર જ છે, પ્રમાણિત રૂપમાં 0x+. તો રેખાનો ઢાળ -a/b સૂત્ર મુજબ 0/1 એટલે કે 0. અને એટલું ન લખવું હોય તો પણ ખબર, સમક્ષિતિજ રેખા છે, સમક્ષિતિજ રેખાનો ઢાળ 0 જ હોય, એટલે આ કાંઈ લખવાની જરૂર નથી, એમાં 0 જ આવે. અથવા આમ લખી નાખવાનું સીધું જ કે જે સમક્ષિતિજ રેખા છે માટેનો ઢાળ બરાબર 0. તો આટલું કંઈ કરવાની જરૂર નથી. બીજી રેખા L2, y = x+2, therefore x - y, y આ સાઈડ લઈ આવે, +2 = 0. તો એનો ઢાળ m2 = -a/b સૂત્ર મુજબ 1/b એટલે y નો સહગુણક e -1 છે. m2 = +1, m1 0 ને m2 1. તો tan આલ્ફાનું સૂત્ર m1 એટલે 0 ને m2 એટલે +1, તો એ 1 + 0 × 1, તો -1/1 એટલે 1. કોના બરાબર? tan આલ્ફા. તો આલ્ફા બરાબર 45. તો આ જે આલ્ફા હોય આપણે સૂત્રમાં શું, એ બે રેખા વચ્ચેના ખૂણાનું લઘુકોણનું માપ હોય આવે, આલ્ફા બરાબર 45. તો ગુરુકોણનું માપ હોય એ કેટલું થઈ જાય? 180 - 45 એટલે 135. અને જોવું હોય તો આ રેખાઓ કેવી હશે આપણે ફિગરમાં જોઈ લઈએ. y = -2, એટલે આ બાજુ હશે, y ની કિંમત -1 ને -2 એટલે y = -2. અને બીજી રેખા y = x+2. તો આ રેખા કઈ હશે જોવું, x ની કિંમત 0 મૂકો એટલે y2 આ બિંદુ, y ની કિંમત 0 મૂકો એટલે x - 2 એટલે આ બિંદુ. તો આને આપણે લંબાઈ દઈએ તો આ ખૂણો બને એ જે આવશે એ લઘુકોણ, એ આ 45 નો આવ્યો. તો આપણે ગુરુકોણ જોઈએ છે, આ લઘુકોણ આવ્યો એ 45 નો આવ્યો. તો ગુરુકોણ એટલે આ લઘુકોણ આવ્યો, બે રેખાઓ છેદી, આ એક y = -2 અને આ રેખા છે y = x+2. તો બે રેખા વચ્ચેના ગુરુકોણનું માપ કેટલું આવશે? 180 - 45 એટલે 135. પણ આ ડાયરેક્ટ આવું ગણતરી કરવા વગર જોવું હોય તો કંઈ ખબર પડશે? તો હા, આ x અક્ષને સમાંતર રેખા છે એટલે આ સીધી રેખા છે, અને આ y = x+2 એનો ઢાળ જોઈ લઈએ. આ ગણતરી આખી ન કરવી હોય તો આ y = x+2 નો ઢાળ કેટલો થાય? y = x+2 નો ઢાળ પ્રમાણિત રૂપમાં લાવીએ તો m = -a/b એટલે -1. તો બીજી રેખાનો ઢાળ 1 એટલે એ ખૂણો કેટલાનો બનતો હોય? π/4 એટલે 45 નો. બીજી રેખાનો ઢાળ 1 આવ્યો, એનો મતલબ x અક્ષની ધન દિશા સાથે કેટલાનો ખૂણો બનાવતી હોય? 45 નો. tan આલ્ફા બરાબર 1 આવે તો આલ્ફા બરાબર 45 હોય. અને આ x અક્ષ જ છે, કેમ? કારણ કે x અક્ષને સમાંતર, x અક્ષ સાથે જેટલો ખૂણો બનાવવાનો એટલો જ y = -2 સાથે બનાવવાનો. એટલે આ ખૂણો જો 45 આવ્યો હોય અહીંયા, તો આ પણ 45 હોય, ને એ 45 હોય તો ગુરુકોણ કેટલો હોય? 180 - 45 એટલે 135. આ 45 આવ્યો, m = 1, એનો મતલબ tan આલ્ફાની કિંમત 1, તો આ π/4 એટલે કે 45 છે. તો આ 45 હોય તો આ પણ 45 હોય, અને એ 45 હોય તો આ કેટલો હોય? 135. તો આ કોઈ ગણતરી કરવાની જરૂર નથી.
એના પછી રેખાઓ y ઇઝ ઇક્વલ ટુ 2 - √3x + 5 અને y ઇઝ ઇક્વલ ટુ 2 + √3x - 7 વચ્ચેનો ખૂણો. તો આ બે રેખાઓ વચ્ચેનો ખૂણાનું માપ કેટલું હશે? તો પહેલી રેખાને L1 કહે, બીજીને L2 કહે, અને થોડુંક પ્રમાણિત રૂપમાં લખી નાખીએ. પહેલા L1 ની વાત કરીએ. y ઇઝ ઇક્વલ ટુ 2 - √3x + 5. તો y ને આ સાઈડ લઈ આવીએ એટલે 2 - √3x - y + 5 ઇઝ ઇક્વલ ટુ 0. y આ બાજુ આવે એટલે સામે બાજુ 0 વધે. આનો ઢાળને આપણે m1 કહીએ તો -a/b એટલે x નો સહગુણક 2 - √3 અને b નો -1 y નો સહગુણક માઇનસ પ્લસ એટલે કેટલો થઈ ગયો 2 - √3. અને બીજી રેખા છે L2, y ઇઝ ઇક્વલ ટુ 2 + √3x - 7. તો કોપી ટુ કોપી આ જ છે. જો એમ પ્લસ હતું, માઇનસ હતું, અહીંયા પ્લસ છે. અચળ પદનો તો ઢાળમાં કાંઈ ઉપયોગ આવતો નથી. છતાં પણ આપણે પ્રમાણિત રૂપમાં લઈને આગળ વધીએ. 2 + √3x - y, આનો ઢાળ -a/b સૂત્ર મુજબ a એટલે 2 + √3 અને b એટલે તો માઇનસ પ્લસ એટલે 2 + √3. બીજી રેખાનો ઢાળ 2 + √3 આવ્યો. બે રેખા વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર m1 - m2/1 + m1 m2. m1 ની કિંમત 2 - √3 અને m2 એટલે 2 + √3 પણ -m2 કરો એટલે -2 - √3 છેદમાં 1 + 2 - √3 અને 2 + √3. તો અહીંયા સેમ હોય તો કેન્સલ કરી દો. આ +2 અને -2 તો કેટલા વધે? -2 √3. અને નીચે આ એક પદ છે 1, એકવાર વધતા અને એકવાર ઓછા એટલે a - b ને a + b પ્રકારનું છે. એટલે પહેલા પદનો વર્ગ 4 ને √3 નો વર્ગ 3. તો -2 √3/1 + 1 એટલે કે 2. તો 2 કેન્સલ એટલે -√3 નો માનાંક એટલે √3 થઈ ગયો. તો tan આલ્ફા બરાબર √3. તો આલ્ફા બરાબર π/3 60. tan 60 ની કિંમત √3 થાય તો π/3 અથવા 60 આપેલો હોય, રેડિયનમાં આપેલો હોય તો π/3, ડિગ્રીમાં હોય તો 60. ચોથો MCQ, જો 1/ab' + 1/ba' = 0 હોય તો રેખાઓ x/a + y/b = 1 અને x/b' + y/a' = 1. x/b' છે ને y/a' = 1 એ રેખાઓ ખાલી જગ્યા છે, સમાંતર છે, લંબ છે, એકબીજા સાથે 60ના ખૂણે ઢળતી છે કે એકબીજા સાથે 30ના ખૂણે ઢળતી છે. તો આપણને લંબ, સમાંતર ને એ બધું એકબીજા સાથે કેટલાનો ખૂણો બનાવે છે જોવું હોય તો આપણે ઢાળ શોધી લઈએ. પછી બે રેખા વચ્ચેનો ઢાળનું સૂત્ર મૂકીને આપણે આગળ વધશું, અથવા ડાયરેક્ટ ખબર પડી જાય તો બે રેખાઓ સમાંતર હોવાનું તો ડાયરેક્ટ ખબર. જો બેના ઢાળ સરખા હોય તો બે રેખાઓ સમાંતર હોય. જો બેના ઢાળનો ગુણાકાર -1 હોય તો બે રેખાઓ પરસ્પર લંબ હોય. તો પહેલા બેના ઢાળનો ગુણાકાર કરીને સાદું જોઈને ચેક કરી લે સમાંતર કે લંબ નથી ને, તો બીજી કોઈ ગણતરી કરવી નહીં. અને જો એ બે નહીં હોય તો આપણે બે રેખા વચ્ચેનો ખૂણો શોધશું. તો પહેલી રેખા x/a + y/b = 1 છે અને બીજી રેખા છે x/b' + y/a' = 1. તો પહેલી રેખાનો ઢાળને આપણે m1 કહીએ તો એનું સૂત્ર થાય -a/b સૂત્ર મુજબ. -a એટલે x નો સહગુણક 1/a, y નો સહગુણક 1/b, તો છેદનો છેદ અંશમાં એટલે -b/a. એ જ રીતે આપણે બીજી રેખાનો ઢાળ m2 એનું સૂત્ર -a/b સૂત્ર મુજબ. કેપિટલ એટલા માટે લખો કે આ સ્મોલ a b લખીએ તો આમાં કન્ફ્યુઝન રહે કે સ્મોલ a એટલે x નો સહગુણક હોય ને 1/a છે, તો ત્યાં એની જગ્યાએ 1/a લખીએ તો થોડું કન્ફ્યુઝન થાય એટલે કેપિટલ લખી નાખો. કેપિટલ એટલે આવી રીતે સમજવાનું, ax + by + c = 0 પ્રમાણે. a એટલે x નો સહગુણક કેટલો થાય 1/b', b એટલે y નો સહગુણક 1/a, છેદનો છેદ અંશમાં તો -a'/b'.
અહીંયા માઇનસ બી અપોન એ અને અહીંયા માઇનસ એ ડેશ અપોન બી ડેશ. તો બેયના ઢાળ સરખા દેખાતા નથી. બી બાય એના એ ડેશ અપોન બી ડેશ. કદાચ આની શરત ઉપરથી કદાચ આવી બી જાય સરખા, તો એ શરત આપણે ચેક કરીએ અને પછી આપણે બેયના ઢાળને જોઈશું સરખા છે કે બેયનો ગુણાકાર -1 થાય. તો હવે આ શરતને આગળ વધારીએ આપણે. 1 અપોન એ બી ડેશ પ્લસ 1 અપોન બી એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ પદને હું સામે લઈ જાઉં એટલે 1 અપોન એ બી ડેશ બરાબર -1 અપોન બી એ ડેશ. તો આને સામે લઈ જાય એટલે બી એ ડેશ અથવા તો એ ડેશ બી અને એ બી ડેશ બરાબર -1. આ છેદને આમે લઈ ગયો. તો આના ઉપરથી તો આવું કંઈ મળતું એવું દેખાતું નથી. જો બી અપોન એ, અહીંયા બી અપોન એ ચેક કરવા જાય તો માઇનસ બી ડેશ અપોન એ ડેશ થાય ને અહીં માઇનસ એ ડેશ અપોન બી ડેશ છે. એટલે આ બે સરખા તો નથી જ. અહીંયા જો શું કરું, બી અપોન એ ચેક કરીએ તો માઇનસ બી ડેશ અપોન એ ડેશ થાય ને અહીંયા માઇનસ એ ડેશ અપોન બી ડેશ. એટલે સરખા તો નથી. તો બેના ઢાળનો ગુણાકાર -1 છે કે નહીં ચેક કરી લેશું આપણે. એટલે આ શરત છે. જે રકમમાં શરત આપી આ એક શરત છે. તો હવે M1 M2 બરાબર ચેક કરી લઈએ. M1 છે આપણી પાસે માઇનસ બી બાય એ અને M2 છે માઇનસ એ ડેશ અપોન બી ડેશ. તો માઇનસ માઇનસ પ્લસ બી એ ડેશ અપોન એ બી ડેશ. આ તો આપણી પાસે છે બી એ ડેશ અપોન એ બી ડેશ એટલે તો -1. આ તો મળી ગયું આપણે. M1 M2 બરાબર -1. એનો મતલબ બે રેખાઓ પરસ્પર લંબ છે. L1 લંબ L2. બે રેખાઓ પરસ્પર લંબ. મિત્રો જો અહીંયા આ જે છે જો આ શરત છે અને આ બે જે છે એ રેખાઓ છે. આ L1 રેખા અને આ L2. તો ખબર કેમ પડે આ રેખા છે એના શરત છે? રેખા હોય તો તેમાં ચલ હોય ને. આમાં જો ચલ નથી, કોઈ એક્સ ને વાય નથી, કોઈ એ અને બી ને એ ડેશ બી ડેશ ને કંઈક કન્ડિશન કંઈક કનેક્શન છે. એ થોડાક આવા પ્રકારનું આપ્યું છે એને આપણે સાદુરૂપ આપીને આવા પ્રકારમાં લાવ્યા. એટલે એને એકબીજા વચ્ચે સંબંધ દર્શાવતી કંઈક શરત છે. એ સમીકરણ નથી કોઈ રેખાનું. રેખા તો બે જ છે અને આ. આજે આપણે આ જોયું. હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું. રીપી લર્નિંગ હબમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ.